આગળ વાત કરી વડોદરાની। વડોદરામાં વરસાદી ગટરના કામમાં કૌભાંડ। જે રોડ પર પાણી નથી ભરાતું ત્યાં વરસાદી ગટર નાખવાનું કૌભાંડ સામે આવ્યું। વરસાદી ગટરમાં રોડનો ડામર અને કચરો ભરેલો છે। વરસાદી પાણીનો નિકાલ ન થાય તેવી સ્થિતિ। રોડના પ્રોજેક્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠની આશંકા છે। અનેક જગ્યાએ ડામર નાખી વરસાદી ગટરના ચેમ્બર પણ પૂરી દેવામાં આવ્યા છે। કમિશનર અરુણ મહેશ બાબુની તમામ વિભાગોની સૂચના। તમામ વિભાગો સંકલનમાં રહી કામ કરે તેવી સૂચના। કોન્ટ્રાક્ટર્સને નોટિસ આપવા પણ સૂચના અપાઈ છે। બેદરકારીના કારણે 2 અધિકારીઓને પણ નોટિસ અપાઈ। સ્થાનિકો પણ જ્યારે કામ ચાલતું હતું અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા હતા તો સ્થાનિકોને અમારા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ જગ્યાએ વરસાદી પાણી નથી ભરાતું અને આજુબાજુના વિસ્તારમાં છે ત્યાં ભરાય છે, પણ આ રોડ પર કોઈ દિવસ વરસાદી પાણી ભરાયું નથી। તે છતાં આ લોકોએ ખાલી ફાઇલો બનાવી અને એમના ખિસ્સા ભરવા માટે આ રોડ પર વરસાદી ડ્રેનેજનું આયોજન કર્યું। વરસાદની ડ્રેનેજો બનાવી કરોડોનો ભ્રષ્ટાચાર કરવા માટે જ કરોડોનું લાઈન પાસ કરાવી અને કામ કર્યું હોય એવું મને જાણવા મળ્યું। કાલે એવી રીતે સીધા પેટ્રોલ પંપ પાસે જ્યારે એમનું કામ હતું, જે નવી ધરતીની જે લાઈન ત્યાં જે નવી પ્રોજેક્ટની નાખવાની હતી ત્યાં એ લોકોએ કહ્યું હતું કે ભાઈ એ પોર્શનમાં અમારું કામ પતી જાય પછી તમે કામ કરજો। એટલે એ પણ એમનું રિસ્ટોરેશન ને બધું કામગીરી પૂરી થઈ ગયા પછી ત્યાં આપણે કામગીરી કરી। એટલે સંકલન અમારું હોય છે અંદર, પણ આ કંઈક પર્ટિક્યુલર કદાચ ઇમરજન્સી વર્ક હોઈ શકે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ તરફથી, તો એના માટે અમને કોઈ જાણકારી નથી આપેલી, નહીં તો અમે એ પોર્શન પણ બાકી રાખ્યું। વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ અધિકારીઓ દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના આર્ય કન્યા વિસ્તારથી વાયરોક હોસ્પિટલ જતા રોડ ઉપર જે રોડ ઉપર ક્યારે પણ આટલા વર્ષોમાં વરસાદી પાણી ભરાયા નથી, તે રોડ ઉપર સ્થાનિક લોકોના વિરોધ બાદ પણ વરસાદી કાંસ લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવી હતી, પરંતુ ક્યાં ને ક્યાં તેની જાળવણી કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું હતું અને આ જે વરસાદી કાંસ લાખો રૂપિયાના ખર્ચે બનાવી હતી તે વરસાદી કાંસની અંદર સિમેન્ટ છે, ડાંબર છે અને કચરો છે, તેનાથી આ વરસાદી કાંસ આખી પૂરાઈ ગઈ છે, જેના કારણે જે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો તે અત્યારે પાણીમાં ગયો છે અને આ વરસાદી કાંસ જે છે આગામી જે હવે ચોમાસું આવી રહ્યું છે જૂન 15થી, તે વખતે આ વરસાદી કાંસ કોઈ પણ ઉપયોગી સાબિત થાય તેવી પ્રકારની હાલતમાં નથી। એટલે કંઈ ને કંઈ આ કહી શકાય કે પાલિકા દ્વારા જે આકરા કરવેરા પ્રજા પાસે વસૂલ કરવામાં આવે છે તે આકરા કરવેરાના પૈસા જે છે તેને વેડફાટ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ।